નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. સંસ્કારી નગરી વડોદરામાં જાણે કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું જ ન હોય તેમ ચોર પણ બેફામ બન્યા છે. શહેરના વ્યસ્ત એવા પ્રોડક્ટિવિટી રોડ પરથી રાતોરાત ગટરનું લોખંડનું ઢાંકણું ચોરાઈ ગયું છે. આ ઘટનાને કલાકો વીતી ગયા હોવા છતાં સ્માર્ટ સિટીનું કુંભકર્ણની નિંદ્રામાં પડેલું કોર્પોરેશનનું તંત્ર હજી સુધી જાગ્યું નથી. હજી માંડ થોડા મહિના પહેલા જ વડોદરા શહેરમાં ખુલ્લી ગટરમાં ખાબકવાથી એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. એ કથિત ઘટનાની શાઈ હજી સુકાઈ નથી ત્યાં તંત્રની આવી ઘોર બેદરકારી સામે આવી રહી છે. શું વડોદરા મહાનગરપાલિકા કોઈ મોટી હોનારત થાય કે કોઈ ફરીથી પોતાનો જીવ ગુમાવે તેની રાહ જોઈ રહ્યું છે? રાત્રે પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે વ્યસ્ત રોડ પરથી આખું ઢાંકણું ચોરાઈ જાય ત્યાં સુધી પોલીસ કે સિક્યુરિટી ક્યાં હતી? દિવસ દરમિયાન હજારો વાહનો અને રાહદારીઓ અહીંથી પસાર થાય છે. જો રાત્રિના અંધારામાં કોઈ બાઇક ચાલક કે માસૂમ બાળક આ ખુલ્લી ગટરમાં ખાબકશે તો તેનો જવાબદાર કોણ? સ્માર્ટ સિટી અંતર્ગત લાખોના ખર્ચે લાગેલા કેમેરામાં આ ચોરી કેમ કેદ ન થઈ? ત્યારે રોડ પર ગુજરાન ચલાવતા વ્યક્તિઓ દ્વારા ગટરના ઢાંકણાની આજુબાજુ થર્મોકોલ મૂકી લોકોએ એ તરફ ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી પસાર થતા ડર લાગે છે. ચોર તો પોતાનું કામ કરીને જતા રહ્યા, પણ જેમના માટે જનતાની સુરક્ષાની જવાબદારી છે તેવા અધિકારીઓ એસી ઓફિસોમાંથી બહાર નીકળીને આ ખુલ્લી ગટર ક્યારે બંધ કરાવશે તે હવે જોવું રહ્યું. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકો વહેલી તકે જાગે અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા અહીં નવું મજબૂત ઢાંકણું ફિટ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત. આ અલ્પાપુરી છે, પ્રોડક્ટિવિટી રોડ છે. આ ઢાંકણું ગટરનો કાલે રાતનું ચોરી ગયા છે. કોર્પોરેશન કઈ ધ્યાન આપતી નહીં. આનામાં બાઇક વાળા કે એક્ટિવા વાળા ઘૂસી જાય તો મોત બી થાય. પછી આ બધું અમુક જે તમે થર્મોકોલ નું મૂક્યું છે એ કોઈનો જીવ ના જાય એટલે એને લીધે અમે આ ઝાડવા રોપ્યા છે, થર્મોકોલ ની સીટ પેલું એ બધું મૂકેલું છે કે કોઈ બેસી ના જાય કે કોઈને હાનિ ના થાય. શું નામ તમારું? મારું નામ ભોલેનાથ છે. Subscribe now and press the bell icon. Never miss an update.